હાલો, શું વાત કરે? એલા ગોબલા હોય થયો મારો રોયો જંગલમાં ગયો. એલા પણ એના બાપનું યા હું ડાય એના બાપનું નથી નાખ્યું, પણ મારો રોયો વહુ લેવા ગયો. એલા પણ એને ફોન કરીને ઘા બોલાય ને ઓલા ઓલા હુયા ના હાથમાં આવ્યો ને તો મારી લાગશે. એમ કોઈ થોડુંક કાપી નાખતું હોય છે. ખબર નહીં તો કહી દે જંગલમાં જીવ માણે ગયા હોય ને વહુ લેવા હજી આ લીગમાં કોઈ પાછું જ નથી. એને કાપીને ખાઈ જાય છે. ઉલાલા ચિંગાલા વાળા ભીખા જ મેરા. મારો છોકરો હેલિકોપ્ટર લઈને આવશે. એલા ઓલા એમના હાથમાં આવ્યો ને તો કાપીને ખાઈ જાય છે. હું તારો છોકરો પાછો આવે. હવે મારા છોકરાને કોઈ હાથ તો લગાવે, કાપીને કેમ ખાય હું જો. એમ કોઈ થોડા શાક બનાવીને ખાય. મારા છોકરાને હાથ તો લગાવે, ખબર પડે. ગામમાં વસ્તુ લેવા આવે એટલે એમની ખબર પડે. હવે તો મને તારા સામું જઈને દેખાય. હવે તું તો કાઈ નહીં. હવે ખરેપીઓ માથે સડાઈ દો. ભલે મારા છોકરા હાટું વેચી જવું પડે. ખરેપ તો લેવો હોય માથે. હવે તો શું કરવું છે? તું ક્યાં લીમ કરવી આપણે બે ભાઈ જાવી છોડાવા. આપણે જંગલમાં જવાનું પાસપોર્ટ થોડાક બનાવ્યા છે. આપણે બે પાછલા રસ્તેથી જઈશું. એટલે હું મારતા હારે આવવાનું છે. તને તો ક્યાં રેડ જ ના મૂકવાનું. મારા બાપ ને ગોપલા ભાઈ કરી મને ભારે નથી ભરાવાનું. ગોપાલ છે, ગોપાલ નામ ચીન ગોપાલ. જંગલમાં પગ મેલું ને એટલે સામે વાળા ભાગી જવાના. ભાગી મને લાગે આપણે જંગલમાં આવી ગયા હો. રસ્તા એવા છે જો જંગલ જેવા. છોરી માંગ કાર મેરે એલા મોલા ઝીંગા હુયા મને ઝાપટ મારી લા. હવે આપણે એના મલકમાં આવ્યા તો ઝાપટ તો મારે. ઝાપટ શું મારી હોતક ના. થોડુંક સહન કરતા શીખ. હજી આપણે આપણા છોકરાને છોડાવવાનું હોય. ઇલા તમને ખબર નથી આ કોનો ઇલાકો હે? અહીંયા હું લેવા આવ્યા તમે? સાહેબ અહીંયા અમારો છોકરો આવી ગયો હોય એટલે એને લેવા આવ્યા છે. મારો છોકરો અમારા ઇલાકામાં આવી ગયો હે? અમને ખબર જ નથી. આમનો મતલબ અમને કઈ ખબર જ નથી કે આપણો છોકરો આમના દેશમાં આવી ગયો. ઇલા તને આમના છોકરાના ક્યાંય મેસેજ મળ્યા હે? છે તો દો નથી મળ્યા પણ ફાળાને અહીંયા ખાવાનું. હવે ન હોય તો સારું. દરવાજો ખોલીશ ને તોય પ્રજા રાયડું ના. તો કઈ મોરવું પડવાનું થતું નથી. મરવાનું જ છે એક દી. ખબર છે એને મારી નજર રાખવા વાળો છું પણ તમારા ઇલાકામાં એને હાથ પગ બધું ભાંગી નાખ્યા છે એટલે મારે બદલો લેવાનો હે કે ચાલવા લાયક નથી. મારો છોકરો કેમ આવ્યો અમારા ઇલાકામાં? વહુ લેવા આવ્યો છે. તને એવું ન લાગતું બૈરું લેવા આવ્યો એટલે કઈક લોચા વાળો કેસ લાગે? એટલે આમને પૂછતો આમનું કોઈ હગું હે? વાત તારી હાચી. રેવું પૂછું. લે તમારા અહીંયા કોઈ હગું હે? અરે અહીંયા બીજું કોઈ એટલે એમ નો કહેવાય અમારા હગા હે નકર તારા છોકરાને મારી લાગશે. એ વાત તારી સાચી. અમારે હગામાં તો એવું હે, મારા માસીના છોકરાના ભાઈબંધનો અહીંયા વાસણ ઉટકવાની નોકરી કરે. મતલબ એમ કે તમારો છોકરો અહીંયા ભગાડવા આવ્યો હે એમ ને? ના અમે છોકરી લેવા નથી આયા. અમે અમારો છોકરો લેવા આયા છે. એવું લાગે આ દિન તૈયારીમાં આયા હે. આને ભડાકે દીશું એટલે અમને ભડાકા ન દેવાય. આપણે અહીંયા જવાનું છે. આપણે કોઈ મુશ્કેલી છે જશે અહીંયા કણે. તું એક કામ કર, એ છોકરાને ગોતતો હોય એટલે લોચા લાપસી વાળો કેસ થાય છે. બોલાને ગોતતા હો. હા જા. તમે કામ શું કરો હો? તો કામ કોકને ટોપી પહેરાવવાનું કરી. તમે બે શું કહો હો? હું કઈ સમજો નહીં. આમની પાસે ખોટું તો બોલવું પડશે ને. કામ હજી જીવતા જવાનું. હું તમે ટોપી વેચવાનું કામ કરો હો? ના ટોપી વેચવાનું કામ નથી કરતા. ટોપી પહેરાવાનું કામ. કેમેરામેન જલ્દી ફોકસ કરો. મારો છોકરો છોકરો વહુ ગોતો આવ્યો તો ફેરા નો ફરે ને પેલા લઈને ઉપડો. ખાઓ લઈને વહી જાવ ગયો ઘા. ઘરે જઈને તારું સ્વાગત કરવાનું છે. તમને તમારા છોકરાને પૂછ લો ક્યાંય બોમ્બ નથી ફિટ કર્યા ને? સાનો માનો બેઠો હો, કઈક તો બોલ. ગાડી લાઈન મારતો હું કઉ છું ગુયા કાઢીને લગ્ન કરાવવા પડશે. લગા ટોપી વાળા આવશે ને પાછી લઈ જાય છે. સાચી વાત. કાંડા હું તારો કાકો છું. તું મારાથી કાંઈ શરમાતો નહીં. મેં સાનું માનું જોયું તું. આપણે આયા તારે ઓલી ટાટા બાય કેમ બેઠો? કાંઈક તો કાંઈક કહી દે ને, કંઈક બોલે ને કે હું આને મારી નાખી. એ છોકરો કેવાય કાકાનો હમ નો બોલ. રેવું ફોન લઈ લાખો હોય ને 10 રૂપિયા. તું કાંઈ કા પૂછ ને કાંઈ લોહીની નદી વહે છે નદી. હું તારો મિત્ર હો. ત્યાં જે કરી સોરી પસંદ નથી કરી લીધી ને પણ હતી મને તો કે એ તો મને ન ખબર પણ હતી મસ્ત હતી. શાંતિ રાખ. આને ત્યાં જઈને શું ગમડવાની હતી? મેળ પડતો નથી તો હું શું કરું? તું જો આ મારી સામું બોલે. આને તો મારવો જ પડશે. નથી
એટલે આપણ તું ટાઢો પર આપણે કે ને હજી ઘરકાઈ દીધો હે હું જેટલી સેકન્ડ છોકરી દેખાડું ને ક્યાંય ગમાડતો નથી આ કાર્ડ મૂક આઈ લવ યુ તું હવે કાંઈ ન કહેતો હવે તો આને મારવો જ પડશે મારે નક્કી એટલે ગોપલા આમ નો કે ગાંઠો પાછો ખોઈ જાય ને તો ગોતો આવો પડશે હો તને કહું હાસું કહું હું શું કરું ભૂંડા ગોપલા આ છોકરો કહેવાય અરે પ્રેમથી મનાવો સમજાવ કાંઈ વાંધો નથી પણ એ પાછો કહેશે તો હાલ ને હાલ વહુ લાવી દો તો મારે શું કરવું ક્યારે કરાવી દીધો હા 1.5 મહિનામાં કરાવી દઈશ તારો ગાંડા તારા લગન કરવાની જવાબદારી મારી હો કો 1 મહિનો પાકો તારો ભાઈ બોલે ને લોટામાં લીટો એનાથી ઉપર થયો એટલે આ ભય પણ નહીં રે તારા ગાંડાને મેં જો સમજાય શું સમજાયો હમણાં 1 મહિના પછી પાછો એની ઉપાડો મહિનો આવતા કહી દેવાનું કે ઓલા મહિનામાં કરાવી દઈશ અત્યારે છોડી નથી છોડી વાત તારી હાજી હમણાં કરતા મેં 15 વર્ષ કાઢ નાખ્યા 1-2 વર્ષ બીજા તો કરી હા તો હવે તું બેવ છે હું જઉં ઘરે મારા ઘરે કામ છે બાય બાય હાલ તો પછી પીશું હે ભગવાન આવો છોકરો કોઈને ન દે